કેશોદ તાલુકામાં એલડીઓનું વેચાણ કરતા 3 એકમો પર સ્થાનિક પુરવઠા વિભાગની ટીમને સાથે રાખી ગાંધીનગર અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસમાં 2 સ્થળો પર કાંઈ મળી આવ્યું ન હતું, જ્યારે કેશોદ શહેરથી અગતરી તરફ જતા નેશનલ હાઈવે ચોકડી પર આવેલ દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ઉપર રેડ કરી 4,32,000 ની કિંમતનો 6,000 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। આ સીઝ કરાયેલા જથ્થાના નમૂનાઓ લઈ એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। જો કે આ જ્વલનશીલ પદાર્થ કોઈ વાહનોમાં લાઈવ ભરવામાં આવતો હોય તેવું જોવા મળ્યું ન હતું, પરંતુ પેઢી દ્વારા આ જ્વલનશીલ પદાર્થ એલડીઓ વેચાણ કરતી પેઢીનું નામ અને ધંધાની વિગતો તેમજ ભાવ અને સ્ટોકની જાણકારી બતાવતું સાઇન બોર્ડ લગાવેલા ન હોય, એલડીઓ પ્રવાહી છે તે સ્પષ્ટ થતું ન હોય, એક્સપ્લોઝિવ લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યું છે કે કેમ, ઉપરાંત આવક જાવક સ્ટોક રજિસ્ટર નિભાવવા તેમજ ખરીદ વેચાણના બિલ મળી ન આવતા લાયસન્સમાં દર્શાવેલ નિયમોનું પાલન કરવામાં આવતું ન હોય જેવી જુદી ક્ષતિઓ અને ત્રુટીઓ મળી આવતા જ્વલનશીલ પદાર્થ સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। એવી જ રીતે ગાંધીનગર પુરવઠા તંત્રએ જૂનાગઢ જિલ્લાના પાણીધરા, જડકા, ખડિયા સહિતના એલડીઓનું વેચાણ કરતા સ્થળોએ તપાસ હાથ ધરી હતી। કેશોદની દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝના સંચાલકોએ એલડીઓ પદાર્થનું વેચાણ કરવા પોતાની પાસે લાયસન્સ હોય, આ પ્રવાહી અન્ય કોઈ વાહનોમાં ભરવામાં આવતું ન હોય, અમને જાણ કર્યા વગર તાળા તોડી નાખી મન ફાવે તેવું વર્તન કરવામાં આવતું હોય, અન્ય સ્થળોએ એલડીઓનું વેચાણ થતું હોય તેવી યાદી આપી ત્યાં તપાસ કરવામાં આવતી નથી, કારણ કે ત્યાંથી હપ્તા મળે છે। અમારે ત્યાં જ કેમ તેવા તપાસ અધિકારીઓ ઉપર આક્ષેપ કર્યા હતા। મારું નામ ઉદય મિયાત્રા છે। હું કેશોદ રહું છું અને હું અહીંયા એલડીઓનો પરવાનો ધરાવું છું અને ગાંધીનગરની ટીમ નામ જોગ અને હપ્તાખોરી ન દેવાને કારણે મારે ત્યાં આવી ગયા છે। મારી સામે 2 કિલોમીટર આગળ 4 પોઈન્ટ છે, ત્યાં બધે માલ એલડીઓ નથી, છતાં ત્યાં કોઈ જાતા નથી। મારું સેમ્પલિંગ લઈ ગયા છે, મારી પાસે માલ છે, બધું રજૂ કર્યું છે, છતાં મારી ઉપર ખાર રાખીને હું પૈસા નથી આપતો, એ માટે મને આમાં ફસાવી અને મારું સીઝ કરી દીધું છે। સામે બધે એને મેં જાણ કરી છે, એનો વિડીયો છે, અધિકારીશ્રીને કીધું છે કે તમે મારી સાથે ચાલો, બધે બોગસ 2 નંબરનું ચાલે છે, એ બધા મોટા પૈસા આપે છે, હું પૈસા આપી શકતો નથી, એને હિસાબે મારું સીઝ કરી દીધું। અને અધિકારીને મેં 9 વાગ્યાનું કીધું કે ભાઈ તમે ચાલો, અહીંથી 2 કિલોમીટર આગળ ત્યાં એલડીઓ માલ નથી, બધું નથી, પણ ત્યાં કોઈ જાતું નથી, એના હપ્તા જાય છે, ત્યાં સુધીની આ ભ્રષ્ટાચાર ચાલે છે અને સરકારે આમાં સામેલ છે। કોઈ જવાબ, અમે કોઈ અહીંયા હતા નહીં, અમારું તાળું તોડી નાખ્યું, અમને કોઈ જાણ નથી કરી, કોઈ પણ વસ્તુ નહીં, તાળું તોડીને મન થાય એમ કરી લીધું છે। અને હવે હિટલરશાહી આ બધા ચલાવે છે ગાંધીનગરની ટીમ, બધા અહીંથી માંડીને બધા પૈસા લે છે, અમે પૈસા આપતા નથી, એટલે આ બધું અમારી ઉપર કરવામાં આવે છે। અહીંયા બધા ચાલુ છે, એને વિડીયોગ્રાફી કરી ગયેલ છે, પણ છતાં કોઈ ત્યાં જાતું જ નથી। એને અમે કહી કે અમે તમારી સાથે આવીએ, અમે તમને લોકેશન બતાવીએ, તો પણ ત્યાં જાતા જ નથી। અને મારે ત્યાં તાળું તોડી નાખ્યું, મન થાય એમ વર્તન કર્યું છે, મારા ડ્રાઈવરને મારી લીધું છે, એની કોઈ એવી સત્તા જ નથી મારવાની કે કાંઈ।